ખેડા જિલ્લાના લસુંદ્રા પહાડ વિસ્તારમાં ખુલ્લી ગટરોથી રહીશો ત્રાહિમામ. ખુલ્લી ગટરોની સામે આવી છે પ્રાથમિક શાળા. ખુલ્લી ગટરને લઈને મચ્છરનું ઉપદ્રવ પણ વધી રહ્યું છે. ખુલ્લી ગટરને લીધે રોગચાળો ફાટી નીકળે તેવી સંભાવના પણ છે. વરસાદની સિઝનમાં કેડસમાં પાણી ભરાય છે. સ્થાનિક રહીશોની એક જ માંગણી છે કે સત્વરે આ અંડરગ્રાઉન્ડ ગટર લાઈન કરી આપે. વધુ માહિતી માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ. જિલ્લાના કઠલાલ તાલુકાના લસુંદ્રાની અંદર જે પહાડ વિસ્તાર છે, જો પહાડ વિસ્તારની વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી કે વર્ષોથી જે આ ગટર લાઇનની જે સમસ્યા છે, ગટર લાઇનની સમસ્યાને લઈને અહીંના સ્થાનિકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ચોમાસાની સિઝનની અંદર જે કેળસમાં પાણી ભરાતા હોય છે ત્યારે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બને છે. અને આ જે ખુલ્લી ગટર લાઇન છે, ખુલ્લી ગટર લાઇનને લઈને રોગચાળો પણ ફાટી નીકળવાની સંભાવના રહે છે. તો આપની સાથે ગ્રામ પંચાયતના એક સભ્ય પણ જોડેલા છે. ગ્રામ પંચાયતના સભ્ય સાથે સીધી વાત કરીશું કે હાલ તો જે આ ગટર લાઇન છે, એ ગટર લાઇનની જે સમસ્યા છે, કેટલા વર્ષોથી સમસ્યા છે અને એ તંત્રને શું રજૂઆત કરવા માગે છે. આપણે અહીંયા ગ્રામ પંચાયતના જે સભ્ય જોડેલા છે, સભ્ય સાથે સીધી વાત કરીશું. રાજેશ સોલંકી. ઘણા વર્ષોથી આ ગટર લાઇનનું કામ ખુલ્લું પડી રહ્યું છે અને ઘણા વર્ષોથી ખુલ્લી જ ગટર છે અને એના લીધે રોગચાળો નીકળવાની સંભાવના લોકો ઘણીવાર બીમારી કોરોનામાં આ જ તકલીફ હતી, આના લીધે જ બધું થયું હતું. ગટરના લીધે જ લોકો ગંદકીનો પ્રભાવ વધારે હોય એટલે અમારે તો સરકાર જોડે એક માગણી છે કે અંડરલાઇન ગટર કરી આલે તો બહુ સારામાં સારું. હાલ તો જે આપની સાથે જે ગ્રામ પંચાયતના એક સભ્ય જે જોડાયેલા હતા, સભ્યએ તેવું જણાવ્યું હતું કે હાલ તો જે ગટર લાઇન જે ખુલ્લી છે, જે ખુલ્લી ગટર લાઇન છે તેને લઈને રોગચાળો પણ ફાટી નીકળે છે તેવી સંભાવના રહે છે. તેથી સરકાર સામે એક જ ગ્રામજનોની અને ગ્રામ પંચાયતના સભ્યોની એક જ રજૂઆત છે કે વહેલી તકે જે ગટર લાઇન ખુલ્લી છે તેને અંડરગ્રાઉન્ડ ગટર લાઇન બની આપે તેવી એક લાગણી અને માગણી છે. આપની સાથે લસુંદ્રા ગામના એક સ્થાનિક પણ બીજા જોડેલા છે. સ્થાનિક પાસે સીધી વાત કરીશું કે હાલ તો જે ગટર લાઇનને લઈને શું મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે આપણે જાણીશું. મારું નામ છે પરમાર રાજેશભાઈ મફતભાઈ. અહીંયા ચોમાસાની અંદર એટલી બધી તકલીફ પડે છે કે પાણી એટલું બધું જાય, અહીંયા ગટર ભરાઈને જાય છે અને ઘરની બહાર નીકળવું મુશ્કેલ પડી જાય છે. તો ખરેખર ગટર લાઈન અહીંયા બની જાય તો થોડું પાણીની વ્યવસ્થા નીકળી જાય ફટાફટ, એવી વ્યવસ્થા કરી આપવા એવી માગ છે અમારી. હાલ તો જે આપની સાથે અહીંયાના જે લસુંદ્રા ગામના જે સ્થાનિક જોડેલા હતા તેમણે તેવું જણાવ્યું હતું કે હાલ તો જે આ ગટર લાઇન છે એ ગટર લાઇનને લઈને ચોમાસાની અંદર પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને આ ખુલ્લી ગટર લાઇનના લઈને રોગચાળો ફાટી નીકળે તેવી ભીતિ પણ સર્જાતી હોય છે. ભારત ટાઈમ ન્યૂઝ સાથે ઇમરાન વોરા, ખેડા, કઠલાલ.